રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। તારીખ 28/10/2025 ના રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામમાં 6 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં ખેડૂતોને મગફળી અને કપાસનું પૂરેપૂરું નુકસાન થયેલ છે। ખેડૂત એ જગતનો તાજ છે। અમે સરકાર પાસે સહાય નથી માંગતા, પણ એક એવી વેદના રજૂ કરીએ છીએ કે ખેડૂતોનો માલ સરકાર ન ખરીદે તો કંઈ નહીં, પણ એવું બંધારણ કરે કે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની બરોબર ખેડૂતના માલના ભાવ આવે। ગ્રામ્યજનો તથા ખેડૂત દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર ઇમ્તિયાજ, માંડવી, ગારિયાધાર। ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો અને ગારિયાધારનું માંડવી ગામ 6 થી 7 ઇંચ વરસાદ પડેલો છે અને ખેડૂતોને પુષ્કળ પૂરેપૂરું નુકસાન છે। મગફળી અને કપામાં પૂરેપૂરું નુકસાન છે અને લગભગ 48 કલાક ઉપર થવા આવ્યું છે। વરસાદ એક ધારો ચાલુ છે। અમે ખાલી ખેડૂતની વેદના અમે ખાલી જણાવવા માંગીએ છીએ। અમે એવું નથી કહેતા કે સહકાર આપે સરકાર, કારણ કે જગતના તાત છે આ બધાય। મગફળીમાં પૂરેપૂરું નુકસાન છે, કાંઈ હાથમાં આવે એવું છે નહીં ખેડૂતને। 10 થી 7 ઇંચ પાણી પીડ્યું છે અને ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ભાઈ। હવે આમાં ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકાનું માંડવી ગામ છે અને હું તમને કહું, પાણી આવ્યું છે અને ખેતરો ધોઈ નાખ્યા, પાળા તોડ નાખ્યા અને બિલકુલ ઘણા મિત્રો જેને ભેગું પીધી છે। હવે આમાં ખેડૂત કરે હું મરે કે આપઘાતથી જેવી કે જવું ક્યાં અમારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું માંડવી ગામ 6 થી 7 ઇંચ વરસાદ, નદીઓ બેફામ, પુષ્કળ ખેડૂતને નુકસાની કે પાથરો નથી રહેવા દીધો સારો।